मम्मी ने परफ्यूम ना ले घर ऊपर कर ये असली है लेकिन पुराने वाला लॉट कितने हैं 15,000 કે જ્યારે પણ પહોંચી ત્યાં ટ્રેન લાગી જાય છે દોડવું પડે છે તો ફરી પાછું દોડવું પડે જો ગવર્મેન્ટનું કોઈ બી કામ હોય એક ધક્કે તો કોઈ દિવસ પૂરું નહીં થાય લેકે આ ગઈ ચલો 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 દિખાઓ ચલો 1 2 3 દિખા તો હેલો નમસ્કાર મિત્રો તમારું સ્વાગત છે અમારા એક ફરી નવા વ્લોગમાં તો જો સરસ મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને આજે મમ્મી અને તુલસી જે મારા બર્થડે માટે આવ્યા હતા તો બર્થડે તો ખતમ થઈ ગયો તો હવે બંને જવાના છે પાછા ઘરે તો એમને રેલવે સ્ટેશન ચડાવવા જવાનું છે તો અત્યારે તો પહેલાં નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને એમના માટે જમવાનું બને છે તો જમીન પછી નીકળશે તો જો મમ્મી જમવાનું બનાવે છે મમ્મી શેનું શાક બનાવો રી દાળ બનાવે સવારના પોરમાં દાળ ને ભાત અને રોટલી તો તું તૈયાર ક્યાંથી થઈશ પછી મધુ ક્યાં ગઈ तो जल्दी बनावी ले પછી નીકળીએ दूध लेके आ गया तो आज तू दादी को छोड़ने नहीं आएगा मेरे साथ क्यों नहीं तुम 2 जन हो तो मैं काम करती अच्छा रिक्शा में जगह नहीं होगी इसलिए वाह प्रेम वाह तेरी मम्मी नहा धो के तैयार भी हो गई है तू चलेगी इन लोगों को छोड़ने के लिए हैं इनको आप जाइए फिर एक में नहीं आएंगे हाँ ये सही बोल रही रिक्शा में वो रिक्शा वाला बिठाता ही नहीं है इनके वहाँ देखा रिक्शा में कितने लोग बैठे होते हैं हाँ वहाँ पे कितनी बड़ी बड़ी रिक्शा होती तो फिर यहाँ पे तीन से ज्यादा लोगों को नहीं बिठाएंगे नहीं भाई यार ये बोलते ना 4 जन बैठ जाए तो क्या हो गया एक फ्रेंड रोल तो इसने ही इतना ही होगा ना हो गया मेकअप तो है ना वो वाली तू भाई नहाने कब जाएगा भाई अभी नहीं गाड़ी नहा रही है ए मधु चाय बना यार चाय बना नाश्ता करना है यार मुझे दूध लेके आ गया प्रेम कब का ले चाय बनाओ सबको पिला चाय बना दिया मम्मी ने लेके आ जा फटाफट लेके आ बेटे लेके जल्दी फटाफट मम्मी ने परफ्यूम ना ले घर ऊपर कर हाँ परफ्यूम न खाए डालती भी नहीं है मम्मी देख मम्मी को बोला कर तू परफ्यूम नहीं डालती है हाँ क्या खुशबू आ रही है परफ्यूम तो फिर ये देखो मम्मी पैसों वाली वाह मम्मी कितना पैसा दिखा 10,000 नकली नोट है असली है नकली कहाँ है चलता नहीं है हाँ तो पुराने वाले नोट सॉरी असली है लेकिन पुराने वाले नोट कितने हैं मम्मी वो वाले कहाँ गई 15,000 देख दे हाँ હા જો પૈસા વાળા તો આને કહેવાય જો ભાઈ બારે આવી ગયા છીએ ને ઉબર મંગાવી છે હવે આ ગાડીવાળાને દર વખતે લોકેશન શોધવામાં તકલીફ થતી જ હોય છે તો એ આવે એટલે અમે બેસી નીકળીએ चलो भाई हमारी गाड़ी आ गई तो हम बैसी जाइए आगे तुम लोग पीछे हैं चलो फिर तो भाई અમે રેલવે સ્ટેશન આવી ગયા છે ને ખબર નહીં મારે રેલવે સ્ટેશનથી શું દુશ્મની છે કે જ્યારે પણ પહોંચી ત્યાં ટ્રેન લાગી જાય છે દોડવું પડે છે તો ફરી પાછું દોડવું પડે જો વહેલા નીકળી ગમે તેટલા વહેલા નીકળી તો બી આ પરિસ્થિતિ દર વખતે થતી હોય છે મમ્મીની પાછળ આવે છે ટિકિટ વિકિટ બધી એમની લઈ લીધી છે ટ્રેન લાગી ગઈ છે હજી 10 મિનિટ ઊભી રહેશે ત્યાં સુધીમાં પ્લેટફોર્મ પર 3માં છે તો એમાં પહોંચી જશું અમે તો ચલો જલ્દી ફટાફટ જઈએ તો ભાઈ મમ્મીને એમને બેસાડી દીધા છે ટ્રેનમાં બહુ જોરદાર ભીડ હતી પણ તો એસીવાળી શું કહેવાય કમ્પાર્ટમેન્ટમાં ચડાવી દીધા અમે તો એ સાંજે 5:30 વાગ્યા સુધી પહોંચી જશે હિતેશને ફોન કરી દઈશ તો લઈ આવશે એમને तो अब हम घर चले एक काम करते वो खाखरा लेना बाकी तो वहाँ से खाखरा ले लेते हैं उसके बाद घर चलते हैं ना नहीं वहाँ यहाँ से मंगा लेते हैं ठीक है અત્યારે ગાઈઝ અમે આવ્યા છીએ BRTS સ્ટેશન કારણ કે અમારે જવાનું છે આધાર કાર્ડ સેન્ટર કારણ કે ત્યાં થોડું કામ છે એટલા માટે અને પછી અમે ઘરે જશું તો ગઈ સમય આવી ગયા છીએ આધાર સેન્ટર અત્યારે લંચ ટાઈમ ચાલે છે 2:30 વાગે ખુલશે તો ભાઈ આ છે આધાર સેન્ટર ને આધાર સેન્ટરથી બહાર આવી ગયા છીએ काम हो गया तेरा काम हुआ नहीं हुआ ना यही होता है इतना आसानी से थोड़ी ना गवर्नमेंट का कोई भी काम होगा આ લોકો આપણે જે મિડલ ક્લાસ લોકો છે ને એ આ વાતને સમજી શકશે કે આધાર કાર્ડનું કામ હોય કે પાન કાર્ડનું ગવર્મેન્ટનું કોઈ બી કામ હોય એક ધક્કે તો કોઈ દિવસ પૂરું નહીં થાય તમારે 10-12 ધક્કા તો ખાવા પડશે ત્યારે પૂરું થશે 2 કલાક 2.5 ઘંटे हो गए ना मैं 2 થી 2.5 કલાક ટાઈમ થઈ ગયો અમને
અમે જમ્યા નથી બોલ. મમ્મીને ચડાવી રેલવે સ્ટેશનથી ડાયરેક્ટ અહીંયા આવ્યા છીએ. મમ્મી હવે ઘરે પહોંચવા આવી હશે ત્યાં સુધી અમે ઘરે નથી પહોંચ્યા ને અમારામાંથી કોઈ ખાધું એ નથી ને આ વ્યક્તિ તો નાયો એ નથી લે એ તો નહાય બી નહીં ચલો તો હવે રિક્ષા બુક કરીને ઘરે જઈએ. ભૂખ લગી છે ना भूख लगी है ना तो कुछ नहीं खाएंगे सुबह से। इसको तेरे को तूने तो वो पड़ी के खाए थे मैंने तो पड़ी के भी नहीं खाए. प्रेम तेरी मम्मी की आंखें कैसी लग रही थी उसमें इतनी बड़ी बड़ी ऐसे बड़ी बड़ी आंखें लग रही थी तेरी. तो मुझे बोला था इतनी बड़ी बड़ी आंखें लग रही है। प्रेम हंस रहा था वो कंप्यूटर में दिख रहा था तो ये रिक्शा जा रही है ना वो हमारी है वो गलती से उस तरफ चला गया. तो हम लोग घर आ गए. ए मस्ती मत कर चल अंदर आ जा. हाथ पैर मुंह धो ले चल. नहाया भी नहा ले. तो अभी भूख लगी है बहुत. चिल्ला मत है. हाँ पूरा थक गई और सर भी दुख रहा है भूख भी लगी है। तो भूख तो मुझे भी लगी है तो चल जल्दी खाने लगा. ठीक है सर दुख रहा है? मम्मी बना के गई थी वो। मम्मी बना के गई. क्या क्या बनाया था? दाल बनाई थी तुलसी रोटी बनाई थी। अच्छा चलो खाते हैं. मुझे भी भूख लगी है. कितने बज रहे हैं? कितने बजे आए देख 4:30 बज रहे हैं. मम्मी को चढ़ाने कितने बजे गए थे हम? 12 बजे से पहले गए थे ना। क्या 12 बजे से पहले? 11 बजे निकले थे हम. गई 11 वागे गया था. 11 वागे 4:30 वागे आया छी. विचार कर. चलो जल्दी भूख लागी છે. નાસ્તો કરી લઈ. નાસ્તો નહીં ખાના લા ભાઈ. નાસ્તો નહીં. તો ભાઈ બહુ ભૂખ લાગી છે તો જો દાળ રોટલી અને ભાત. તો ચલો તૂટી પડીએ. જમીન ઉઠી ગયા ને હવે આ બેઠો જો જમવા. નાઈ નાયો એટલે. और तू कहाँ जाने की तैयारी कर रही है? वो फोटो सब नहीं निकला था बर्थडे में। अच्छा वो कोलाज बनाने दिए है तूने? वो लेने जा रही है? हाँ मैसेज किया है, लेने जा रही हूँ। अच्छा ठीक है चल जल्दी आना. जल्दी प्रेम को जाना है? नहीं प्रेम वो खाना खा रहा है उसको कहाँ लेके जाएगी? हाँ तू रहेगा तो। हाँ तो तू जा तू अकेले ठीक है. मैं जाऊंगा नहीं है तू खाना खा ले तो. मधु आ गई. लेके आ गई. चलो 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 दिखाओ चलो. 1 2 3 दिखा. ओ वाव. एक मिनट रुक रुक रुक. वाव क्या मस्त बनाया रे. हाँ कितना अच्छा लग रहा है. हाँ देख तो. हाँ हम दोनों की फोटो मेरी फोटो मस्त लग रहा है मधु. बर्थडे की यादें। તો ગાઈસ જો અત્યારે અમે જાય છીએ બારે. મધુને કંઈક નાસ્તો કરવો છે તો ને મમ્મીનો ફોન આવી ગયો કે અમે પહોંચી ગયા છીએ. તો એ શાંતિથી પહોંચી ગયા એટલે વાંધો નહીં કાંઈ. એમનો ફોન જ ચાલુ છે અત્યારે. और ये रहा प्रेम. तेरे को नहीं चलना है तेरे तो खेल ठीक है. एक बात बता तेरा सर दुख रहा था ना गाइस. इस लड़की का सर दुख रहा था और जैसे ही मैंने नाम लिया कि चल सेव पूरी खिलाता हूँ तो दौड़ के आ गई. अब तेरा सर कहाँ गया? नहीं दुखता हुआ सर कहाँ गया ये बता. तो અમે ઘરે આવી ગયા છીએ. क्या 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 चीज़ का एहसास कर? सुबह 5 बजे उठ जाती हूँ। ओके 5 बजे उठ जाती है. 6 बजे तक बाहर झाड़ू मारना। ओके धोना, ओके झाड़ू मारना कचरा फेंकना हाँ वो करती हूँ। उसके बाद कपड़ा धोना पानी भरना ये सब करती हूँ। हाँ और उसके बाद चाय वाय बनाती हूँ। आपको जब मैं खाना बनाती हूँ तो सब्जी बना के दीजिए थोड़ा सा हेल्प कीजिए। हाँ। तो क्यों नहीं बनाता आप कभी? इन सब लोगों को पता है कि मैं कितना हेल्प करता हूँ तेरे को. लेकिन अभी आप नहीं करते हैं इतना। अभी हाँ कुछ दिन से नहीं कर रहा हूँ लेकिन फिर ऐसे करता हूँ कि नहीं करता हूँ. हाँ या ना में जवाब दे. करते हैं लेकिन अभी आप नहीं करते। हाँ अभी कुछ दिनों से नहीं कर रहा हूँ गाइस लेकिन वैसे मैं सब्जी बनाता हूँ है ना. हाई फाई. नाखून में क्या हो जाता है गाइस? इसको कुछ नाखून में हो जाता है जब भी कुछ होता है ना. तो थैंक यू સો મચ ગાઈસ અમારો વ્લોગ જોવા માટે. જો વ્લોગ પસંદ આવે લાઈક કરજો. ચેનલ ઉપર નવો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળશું હવે આપણે નવા જ વ્લોગમાં. ત્યાં સુધી શુભરાત્રી. જય માતાજી. આવજો.